તો સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થયા બાદ સ્થાનિકોનો આક્રોશ સતત વધતો જઈ રહ્યો છે। દિવસે મેયર પહોંચ્યા અને મીડિયા માધ્યમોમાં રહીશોનો આક્રોશ ઠાલવ્યા બાદ મોડી રાત્રે મેયર દક્ષેશ માવાણી, પોલીસ પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। મેયર અને મ્યુનિસિપલ કમિશનરે બિલ્ડરને ઝડપી અને કાર્યવાહી કરવાની સૂચના આપી છે અને સાથે જ રહીશો સાથે ચર્ચા કરી ઝડપી કામ પૂર્ણ કરવાની રહીશોને હૈયાધારણા આપવામાં આવી છે। મેયરે કહ્યું કે આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડવામાં આવશે, પણ હાલ તો એવું છે કે લાખો રૂપિયાના ઘર હોવા છતાં આ જે પરિવારો છે તેમને રસ્તે રજડી જવાનો વારો આવ્યો છે। જવાબદાર સામે કડક કાર્યવાહીના વાત દક્ષેશ માવાણી દ્વારા કરવામાં આવી છે। દિવાલ ધરાશાયી ઘટનાને લઈને અત્યારે તમામ તંત્ર અત્યારે સ્થળ પર પહોંચ્યું છે અને અત્યારે મેયરોએ, પાલિકા કમિશનરોએ તમામ અત્યારે સ્થળ મુલાકાત લીધી છે। બિલ્ડર જોડે ચર્ચા કરવામાં આવી છે, સ્થાનિક રહીશો જોડે વાતચીત કરવામાં આવી છે। ત્યારે કઈ રીતની કામગીરી છે ત્યારે મેયરશ્રી આપણી જોડે ઉપસ્થિત છે। સર, અત્યારે સ્થાનિક લોકો જોડે ચર્ચા થઈ છે, શું કહેશો, કઈ રીતની? સ્થાનિક જોડે નહીં પણ અમારી સ્ટ્રક્ચરની ટીમ, અમારા શહેરી અધિકારીઓ, કમિશનરશ્રી, અમારા આ વિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્રની જેટલી મશીનરી છે અત્યારે પણ લગાવી દેવામાં આવશે। સવારે પીસીસી થઈ જશે એટલે કાલે બપોર સુધીમાં એસવાયએનઆઈટીની અને સ્ટ્રક્ચર એબિલિટીની જે ટીમનો રિપોર્ટ કાલ સાંજ સુધીમાં આવી જાય, ત્યાર પછી રહેવાસીઓ રહેવા આવી શકશે। સાહેબ, આની અંદર કોઈ બેદરકારી જણાશે તો કઈ રીતની કાર્યવાહી કરવા? આની અંદર જે કોઈની પણ બેદરકારી જણાશે તેને નિયમ અનુસાર કાયદેસરના પગલાં ભરવામાં આવશે। સાહેબ, રહીશો અત્યારે બહાર રહી રહ્યા છે તો કઈ રીતના ખર્ચો? એ બધો જ ખર્ચો બિલ્ડરને કહી દીધું છે ને બિલ્ડર એનું વ્યવસ્થા કરી રહ્યા છે। બિલકુલ, તે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના મેયરશ્રી દ્વારા આપવામાં આવી છે। સાહિદ જગતાપ, GSTV।